સમાચાર સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું। આજ રોજ સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એ મોરી સાહેબ તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજાજનો માટેનો ડ્રગ્સ, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક બાળકોમાં અવેરનેસના વિષય પર સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અઠવા વિસ્તારના દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સુરત શહેર અને અઠવા વિસ્તારમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। દંડ અને સજાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે। આજ દિવસ સુધી તમે ક્યારે સાંભળ્યું છે આજીવન કેદ એટલે કેટલી સંખ્યા, કેટલા વર્ષની સજા થાય? 14 વર્ષ, 20 વર્ષ। હા, પણ એ શબ્દનો અર્થ થતો હતો, પણ આપણે આપતા હતા આ પ્રકારે। નવા કાયદામાં ચોખ્ખી જોગવાઈ છે આજીવન કેદ એટલે બાકી રહેલા કુદરતી મૃત્યુ સુધીની સજા। બરાબર? તમામ ગુનાઓમાં સજા 3 વર્ષથી વધારીને 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ એ રીતે કરેલી છે। એટલે હવેના કાયદા છે એ ખરેખર અઘરા પડશે અને આ ગુનાહિત માનસિકતાવાળા લોકોને સમાજથી લાંબો સમય દૂર રાખશે। એટલે આપણું ભવિષ્ય, આપણા બાળકો કે આપણે કોઈ આવા પ્રકારના ગુનામાં ના સંડોવાઈએ એના માટે આપણે જાગૃત રહેવું જોઈએ અને ચર્ચાઓ કરવી જોઈએ આજુબાજુ। તમે તમારા મહોલ્લામાં આ વસ્તુઓની ચર્ચા કરો, જ્યારે બેઠા હોય, જમી પરવારીને રાત્રે બેઠા હોય કે કોઈ પ્રસંગોમાં ભેગા થાવ ત્યારે આ વસ્તુઓ વિશે વાતચીત કરી અને જાગૃતતા ફેલાવવાની પ્રયત્ન કરજો। બાકી કંઈ પણ કાયદાકીય પ્રશ્નો હોય તો પોલીસ સ્ટેશન માટે અમે અવેલેબલ છે। 24 કલાક તમે ગમે ત્યારે આવી શકો છો। થેન્ક યુ।